જય મસીહ કી મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર પરમેશ્વરની કૃપાથી આપણે નવા દિવસને જોઈ શક્યા છે. પરમેશ્વરનો આપણે આભાર માનીએ છીએ. આજના મોર્નિંગ મનના સેશનમાં હું આપ સૌનો સ્વાગત કરું છું. આવો તો મિત્રો, આજના દિવસની આપણે શરૂઆત કરીશું પરમેશ્વરના વચનની સાથે. આજના મનન માટે આપણે જોવા જઈ રહ્યા છે લુકની લખેલી સુવાર્તા 19 અધ્યાય અને 8મી કલમ. 19 અધ્યાયની અંદર આપણે જોઈ શકીએ છીએ ઝાંકીના વિશે. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ જ્યારે એ શહેરમાં પ્રવેશ કરે છે ત્યારે ઝાંકીને ઈચ્છા થઈ કે હું પ્રભુને જોવા માંગુ છું. એ ઠીંગણો હતો, માટે તે ઝાડ પર ચડી જાય છે અને જોવા માંગે છે કે પ્રભુ ઈસુ કોણ છે. અને ત્યારબાદ પ્રભુ ઈસુ કહે છે, ઝાંકી નીચે ઉતર, આજે હું તારા ઘરે આવવા માંગુ છું. ત્યારબાદ પ્રભુ ઈસુ ઝાંકીના ઘરે જાય છે. અને આ બધી જ બાબતો આપણે સારી રીતે જાણીએ છીએ અને ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે. હવે જે મુખ્ય વાત જે હું તમને કહેવા માંગુ છું તે છે 8મી કલમ. જ્યારે પ્રભુ ઈસુ ઝાંકીના ઘરે ગયા અને ત્યારબાદ ઝાંકીના જીવનમાં જે અસર થઈ, ઝાંકીના જીવનમાં જે અનુભવ થયો, એ આજનું આપણું વચન છે. હું તમારા માટે વાંચીશ, આપણે સાંભળીશું. ઝાંકીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને 100 ગણું પાછું આપીશ. હાલેલુયા. મિત્રો, આ એક પાવરફુલ અનુભવ છે. કોઈકના જીવનમાં જ્યારે પ્રભુ ઈસુ આવે છે ને, તો આવી રીતેનો અનુભવ થતો હોય છે. અત્યાર સુધી લોકો ઝાંકીને એક પાપી વ્યક્તિ છે એ નજરથી અને એ રીતે ઓળખતા હતા. અને ઝાંકી પણ પોતે જાણતો હતો કે કોણ છે. પણ મિત્રો, ટૂંક સમયમાં એક જ મુલાકાતમાં કેટલી મોટી અસર થઈ. બસ એક જ વાર પ્રભુ ઈસુ એના ઘરમાં આવ્યા. અને જેવા પ્રભુ ઈસુ ઝાંકીના ઘરમાં આવ્યા, કેટલું જબરજસ્ત ચેન્જિંગ ઝાંકીના હૃદયમાં આવ્યું. કેટલી અસર ને કેવો અનુભવ. ઝાંકીએ કહ્યું, પ્રભુ, મેં જો કોઈ પાસેથી અન્યાયથી પડાવી લીધું હોય તો હું એને 100 ગણું પાછું આપીશ. હું મારી સંપત્તિનો ભાગ ગરીબોને આપીશ. આ અસર હોય છે મિત્રો, પ્રભુ ઈસુ જ્યારે આપણા જીવનમાં આવે છે. એટલે ઘણી બધી વખત અમુક યુટ્યુબ પર તમે વિડીયો જોયા હશે. ઘણા લોકો કહે છે, હમારા ધર્મ પરિવર્તન નહીં હુઆ હે, હમારા મન પરિવર્તન હુઆ હે. એટલે એ લોકો શું કહેવા માંગતા હોય છે? અમારું જીવન બદલાઈ ગયું. અમે વ્યસનમાં હતા, અમે પાપમાં હતા. અને એક જગ્યા પર જો તમે વાંચ્યું હોય ને સાંભળ્યું હોય તો, પ્રભુના શિષ્ય પીતર જ્યારે ઓળીની અંદર માછલી પકડવા જાય છે અને પ્રભુ ઈસુના કહેવા પ્રમાણે જ્યારે તેઓ જાળ નાખે છે તો ઘણી બધી માછલી જાળમાં આવી જાય છે. ત્યારે પીતર શું કહે છે ખબર? પ્રભુ, મારી પાસેથી દૂર જતા, કેમ કે હું પાપી છું. જો મિત્રો, અંદરથી કેવો અવાજ આવે છે જ્યારે પ્રભુની સાથે આપણો કોન્ટેક્ટ થાય છે, જ્યારે પ્રભુ આપણા જીવનમાં આવે છે, તો જાણે કે અંદર ચેન્જિંગ ચાલુ થઈ જાય છે. ના, ખોટું કરતો હતો, મારી જિંદગી મેં પાપમાં બરબાદ કરી નાખી. આજે મને ભાન થાય છે મેં કેટલા ખોટા કામો કર્યા. બસ હવે મારે આવું નથી જીવવું. બસ હવે આ બધા કામ મારે બંધ કરવા છે. આ વિચારો ક્યારે આવે? જ્યારે પ્રભુ આપણા જીવનમાં આવે. જો મિત્રો, એક જ મુલાકાત ઝાંકીના માટેની, એક જ. અને તરત ઝાંકી કહે છે, બસ હવે મારે જૂના જીવન પ્રમાણે નથી ચાલવું. હું નિર્ણય કરું છું, સારું જીવન જીવીશ. આ અસર થાય છે જ્યારે પ્રભુ ઈસુ આપણા જીવનમાં આવે છે. શું તમારી સાથે આવો અનુભવ થયો છે? શું તમને અંદર કંઈક અવાજ આવે છે? દીકરા, તું ખોટું કરે છે. દીકરા, તારે આવું નહીં બોલવું જોઈએ. દીકરા, તારે આવું નહીં કરવું જોઈએ. ના ના, તું ગલત કરી રહ્યો છે, તું ગલત કરી રહ્યો છે. ત્યાં નથી જવાનું, ત્યાં નથી જવાનું. અને આ અનુભવ ક્યારે થાય છે ખબર? પ્રભુ ઈસુ જ્યારે આપણા જીવનમાં આવે છે. માટે મિત્રો, આજના વચન પ્રમાણે હું કહેવા માંગુ છું, એક જ મુલાકાત ઝાંકીના જીવનને બદલી નાખે છે.
શું આપણે એ જ અનુભવ પ્રભુમાં કર્યો છે કે નથી? આપણે પ્રભુ ઈસુને ઓળખ્યા છે, આપણે ચર્ચમાં જઈએ છીએ, શું એવો અનુભવ આપણને થયો છે જેવો ઝાંકીએ કર્યો? જો નહીં થયો હોય તો આજે હું તમને કહેવા માંગુ છું, ફરી એકવાર આપણે પ્રભુને કહીએ, પ્રભુ જેમ તમે ઝાંકીના ઘરે ગયા, આજે મારા હૃદયમાં આવો પ્રભુ, આજે મારા જીવનમાં આવો પ્રભુ, આજે મારા પરિવારમાં આવો પ્રભુ. અને જેમ પ્રભુ જીવનમાં આવે ને, ઓટોમેટિક આપણા જીવનની અંદર બદલાવ ચાલુ થઈ જાય. ઓટોમેટિક આપણાને ભાન થવા લાગે કે ના, બસ હવે મારે ચેન્જિંગ લાવવું છે. અને આ જબરજસ્ત અનુભવ થાય છે જ્યારે પ્રભુ આપણા જીવનમાં આવે છે. આવો આપણે પ્રાર્થના કરીશું અને પ્રભુને કહીશું, પ્રભુ જેમ ઝાંકીના જીવનમાં, ઝાંકીના ઘરમાં તમે ગયા અને ઝાંકીના જીવનમાં બદલાણ આવ્યું, મારા જીવનમાં આવો અને મને પણ એ બદલાણનો અનુભવ તમે આપો. આવો આપણે પ્રાર્થના કરીશું. પરમેશ્વર પિતા પ્રભુ, આજના વચનના માટે ફરી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ. આજના નવા દિવસના માટે પણ તમારો આભાર માનીએ છીએ. કેટલો જબરજસ્ત અનુભવ અસર ઝાંકીના જીવનમાં થઈ. તમામ મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે મારી પ્રાર્થના છે, આજે એવો જ અનુભવ આ મોર્નિંગ મન્નામાં તેઓને થાય એવી મારી પ્રાર્થના છે. પ્રભુ, હું પ્રાર્થના કરું છું પરમેશ્વર પિતા, આજે તમારા વચનનો અનુભવ તેઓને થાય, તમારા પ્રેમનો અનુભવ તેઓને થાય. અને આજે પવિત્ર આત્મા પ્રભુ તમામ ભાઈઓ અને બહેનોને તમે જણાવો કે દીકરા, આ તું ખોટું કરે છે, દીકરા તારે આવી રીતે ચાલવાનું છે. અને જેમ ઝાંકીના જીવનમાં પરિણામ આવ્યું, અનુભવને અસર આવી, અમે એ અનુભવ કરવા માંગીએ છીએ. આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ, તમારા હાથોમાં સોંપાય છે. અમારી મુસાફરીને, અમારા પરિવારને, અમારી જરૂરિયાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. ધન્યવાદ કે આજ દિવસ સુધી તમારી કૃપા બનાવી રાખી છે. આજે પણ તમારી કૃપા સર્વ પર તમે બનાવી રાખજો. પ્રાર્થના પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મિત્રો. ફરી એકવાર હું આપ સૌનો આભાર માનું છું. તમે મોર્નિંગ મન્ના સેવામાં જોડાયા છો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.